નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે મિત્તલ ઘાણિયા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 17 માર્ચથી 23 માર્ચ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું અને તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 17 માર્ચથી 23 માર્ચ સુધીનું આ અઠવાડિયું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ સિટી ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રના વિશેષ આ કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌ દર્શક મિત્રો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। પ્રથમ જે 6 રાશિ છે તેમના જાતકોનું આગામી રાશિફળ કેવું રહેશે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ ફાયદો મળશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 17 માર્ચથી 23 માર્ચ 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, સૂર્યનું જે ગોચર છે એ આપણા જીવનમાં જે કામો અટકતા હતા, કે જ્યાં જ્યાં આપે એફર્ટ્સ કરેલા, જ્યાં જ્યાં આપ મહેનત કરતા હતા, પરિણામો નહોતા મળતા, એટલે એ પરિણામો હવે તમને મળી શકે છે। અટકેલા કામો પૂર્ણ થશે। મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક શાંતિ તમને હવે મળશે। જે વસ્તુની તમને કદાચ ચિંતા હતી, સ્ટ્રેસ હતું, એ ચિંતાઓ હવે ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ સપ્તાહ તમારા માટે શુભ ફલદાયી રહેશે। અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે અને ઇમ્પોર્ટન્ટલી કે જ્યાં જ્યાં તમે નિવેશ કરેલું છે, જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું છે, તમને સારું રિટર્ન નહોતું મળતું, તો એ રિટર્ન તમને આ અઠવાડિયે મળી શકે છે। તમારું સ્વાસ્થ્ય છે સારું રહેશે। સાથે સાથે અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એવા પૈસા જે કદાચ આપ ભૂલી ગયા હો કે નુકસાન થઈ ગયું હોય, એ પૈસા પણ તમને મળી શકે છે। કોઈ પણ કામમાં જલ્દબાજી ના કરતા, જલ્દબાજી કરશો તો નુકસાન થઈ શકે છે। ગુસ્સામાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે। મેષ રાશિના જાતકો, એટલું ગણી લો કે જ્યારે પણ તમે ગુસ્સામાં હો, કોઈ પણ નિર્ણય ના લેતા, મન શાંત થઈ જાય પછી તમે નિર્ણય લેશો તો ખરેખર આપણને મજા આવશે। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, આવકના નવા અવસર તમને પ્રાપ્ત થશે। આર્થિક પ્રગતિ થઈ શકે છે। લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, કોર્ટ કેસ ચાલી રહ્યું છે, તો કોર્ટ કેસ કદાચ તમારા ફેવરમાં આવી શકે છે, સમાધાન થઈ શકે છે। એટલે કે આ સપ્તાહ તમને જે સ્ટ્રેસ હતું એને દૂર કરવાનું તમે વિચારી લેજો। લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના રોકાણ માટે આ સપ્તાહ ખરેખર જબરદસ્ત છે। આ સપ્તાહ તમને કંઈક અચાનક મળી શકે છે। જે લોકો નોકરી કરી રહ્યા છે, નોકરીમાં કંઈક બદલાવ કરવાનું વિચાર કરી રહ્યા છે, પ્રોફાઇલ ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છે, એમના માટે આ સપ્તાહ સારું રહેશે। પ્રમોશન મળી શકે છે, નવા કોન્ટ્રાક્ટ, નવા ટેન્ડર્સ તમને મળી શકે છે। અને ઇમ્પોર્ટન્ટલી આ અઠવાડિયું ઇન્વેસ્ટમેન્ટવાળું અઠવાડિયું છે, એટલે કે તમે પ્રોપર્ટીમાં, જમીનમાં, શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ પ્રકારનું તમે નિવેશ કરવાનું, રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો વૃષભ રાશિના જાતકો, તો આ અઠવાડિયે કરજો। અને મંગળવારના દિવસે અને શુક્રવારના દિવસે, આ 2 દિવસ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવાનું વિચાર કરો છો, કંઈક બુકિંગ કરવાનું વિચાર કરી રહ્યા છો, કંઈક ઇમ્પોર્ટન્ટ સાઇન કરવાની
છે તો આ 2 દિવસ કરશો તો તમને ખરેખર મજા આવશે. સંબંધોમાં સુધાર આ અઠવાડિયે આવશે. લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છો, સારા પાત્રો તમને નહોતા મળતા, તો આ અઠવાડિયે વૃષભ રાશિના જાતકો સારા પાત્ર તમને મળી શકે છે. સારા લોકોનું આગમન તમારા જીવનમાં થશે અને એ લોકો આપણને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો બહુ મહેનત કરો છો, પરિણામો નથી મળતા, અટકાઈ જાઓ છો. આ અઠવાડિયે એ અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે. વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો કે વિદેશ રહો છો અને વિદેશ સંબંધિત કંઈક કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસ કરવાનું વિચાર કરી રહ્યા છો, કોઈ પણ વિદેશ સંબંધિત કાર્ય તમને ખરેખર આ અઠવાડિયે એમાં તમને સફળતા દેખાશે. એમ ગણી લો મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું એક્સપાન્શનનું અઠવાડિયું છે. વ્યાપાર કરી રહ્યા છો, સારા ઇન્વેસ્ટર્સ નથી મળતા, તો આ અઠવાડિયે તમે એ દિશામાં પ્રયત્ન કરશો તો તમને સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે, સારો નફો મળી શકે છે, સારા કોન્ટ્રાક્ટ, સારા ટેન્ડર તમને મળી શકે છે. અને ઇમ્પોર્ટન્ટલી ઈશ્વરીય સહાયતાની સાથે સાથે તમે જે પોલિટિકલ સપોર્ટનું વિચાર કરતા હતા તો એ પોલિટિકલ સપોર્ટ પણ મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે તમને મળશે. તમારું જે વિઝન છે એ ક્લિયર કરી નાખો. તમને શું કરવું છે એ તમે ફિક્સ કરી લેશો તો ખરેખર તમને જીવનમાં સફળતા દેખાશે અને ખુશીઓના જે છે એ તમારા ઘરના દરવાજા ઉપર આવશે. એટલે તમને લાગશે કે ખરેખર આ અઠવાડિયું કંઈક સારું થયું છે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો જે ઉતાર ચઢાવ આવી રહ્યા હતા, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહી હતી, સૂર્યના ગોચરના લીધે એ ઇન્સ્ટેબિલિટી હવે દૂર થશે. એટલે કે તમારા કામમાં સ્ટેબલ તમને દેખાશે. બેદરકારી ના રાખતા, કોઈ પણ કાર્યને ઇગ્નોર ના કરતા, લાપરવાહી રાખશો, આલસનો ત્યાગ કરી દેશો તો આપણા માટે સારું રહેશે. નોકરી કરી રહ્યા છો, સાથે સાથે પોતાનું કંઈક વ્યાપાર ચાલુ કરવાનો વિચાર કરી રહ્યા છો, કંઈક સ્ટાર્ટઅપ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો કર્ક રાશિના જાતકો એ તમને કરવું જોઈએ. બુધવારનો દિવસ, વિષ્ણુજીનો દિવસ આપણા માટે સારું રહેશે અને વિષ્ણુ ભગવાનની આરાધના કરીને વિષ્ણુ ભગવાનનો આ મંત્ર કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર કરીને ખરેખર તમે 101 વખત આ મંત્ર કરશો તો આપણને ફાયદો થશે. શત્રુ હોય કે પ્રતિસ્પર્ધી હોય સક્રિય રહેશે પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. તમે બિંદાસ થઈ જાઓ, જીવનમાં આગળ વધો. આ અઠવાડિયું સારું રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો આ અઠવાડિયે તમને હવે ખરેખર સિંહ બનવાની જરૂરત છે. લોકો તમારા જીવનમાં અડચણો લાવતા હતા, અટકેલા કાર્યો હતા, એ ધીમે ધીમે હવે તમને પૂર્ણ કરવા પડશે. તમને તમારા બળનો ઉપયોગ કરવો પડશે. આવક કરતાં ખર્ચા વધુ થઈ શકે છે પણ મને એમાં ચિંતા કરવાની જરૂર લાગતી નથી. તમારા જે રસ્તા છે એ ખુલશે. આર્થિક ઉન્નતિ તમને દેખાશે. વ્યાપારને તમે વધારો કરવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો તો કરી શકો છો. જો આપે કોઈ મોટું કાર્ય વિચારેલું હોય તો એ મોટું કાર્ય પણ આપ કરી શકો છો. આ અઠવાડિયે આપ કંઈક અમુક સારા લોકોના સંપર્કમાં આવી શકો છો. સિંહ રાશિના જાતકો શું કરી શકો છો? પુખરાજ, 5 થી 6 કેરેટનું પુખરાજ, ગુરુનો નંગ આપ પહેરજો સોનામાં, ગોલ્ડમાં. ગુરુવારના દિવસથી આને પહેરવાની શરૂઆત કરજો અને ગુરુવારના દિવસે પીલી વસ્તુઓનું દાન કરશો તો ખરેખર આપણને મજા આવશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર અને શુક્ર આપણા જીવનમાં ઉન્નતિ લઈને આવનાર છે પણ પૈસાની લેવડ દેવડ ના કરતા, ઉધાર આપતા નહીં, ઉધાર લેતા નહીં, નકર તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે. અતિ આત્મવિશ્વાસ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સપ્તાહે નાની મોટી તકલીફો આવી શકે છે પણ પાછું કહીશ કે મને લાગતું નથી કે કોઈ પણ પ્રકારની ચિંતા તમને કરવી જોઈએ.
કોઈ પણ પ્રકારનું નિવેશ, પણ ખાસ કરીને જમીન સંબંધિત નિવેશ, રોકાણ એ આપણા માટે કન્યા રાશિના જાતકો સારું રહેશે. અને ઇમ્પોર્ટન્ટલી શું છે, ઇમ્પોર્ટન્ટલી તમારા પર્સનલ લાઈફમાં, વૈવાહિક જીવનમાં જે અડચણો આવી રહી હતી, જે ડિસ્પ્યુટ, જે મનમુટાવ ચાલી રહ્યું હતું, એ મનમુટાવ હવે દૂર થશે. એટલે કે પ્રેમ વધશે. કદાચ વાત ડિવોર્સ સુધી આવી ગઈ હોય તો પણ સુધરી શકે છે. એના ઉપર પહેલ તમને કરવી પડશે. આ સપ્તાહ આપણા માટે સારું રહેશે. બિલકુલ ચિરાગભાઈ, આગળની રાશિની વાત કરીએ તો આગળની જે 3 રાશિ છે, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારું ભવિષ્ય, આવનારું રાશિફળ કેવું રહેશે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો 100માંથી તમને 90% પરિણામ આ અઠવાડિયે મળી શકે છે. મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટેનો સમય જે છે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ, આવકના નવા સ્ત્રોત તમને મળી શકે છે. ઉતાવળમાં કોઈ પણ કાર્ય ના કરતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમને પોતાનું વ્હીકલ લેવું છે, ગાડી લેવી છે, તો એનું વિચાર તમે કરી શકો છો. તુલા રાશિના જાતકો આ અઠવાડિયું ખરેખર સપનાઓ પૂર્ણ કરવાનું અઠવાડિયું છે. પ્રોપર્ટી લેવાનું વિચાર કરો છો, બુકિંગ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પ્રોપર્ટી તમે લઈ શકો છો, બુકિંગ કરી શકો છો અને ખરેખર આપ એને સારી રીતે અચીવ કરી શકો છો. આ અઠવાડિયું તમારું જે સ્વાસ્થ્ય છે એકદમ ઉત્તમ રહેશે. પરિવારના સદસ્યોનું જે સ્વાસ્થ્ય છે ઉત્તમ રહેશે, પણ થોડુંક અલર્ટ રહેશો, સાવધાન રહેશો તો આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયું સારી રીતે નીકળશે. વૃશ્ચિક રાશિ, ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો બહુ જ જિદ્દી છો તમે લોકો. એટલે આ અઠવાડિયે તમને તમારું જે જિદ્દીપણ છે એ દૂર કરવાનું રહેશે. લોકોનું સમજો, વિચારો, એના પછી કાર્ય કરો. ભાગ્ય સાથ આપશે. ગુરુઓની કૃપા તમારા ઉપર રહી શકે છે અને તમારી જે રૂટ્સ છે, જે જડો છે, એને મજબૂત કરો. અહંકારની સ્થિતિમાં ના ફસાતા, ક્રોધની સ્થિતિમાં ના ફસાતા. જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન સંબંધિત સમસ્યાઓ હતી, ક્યાંક ને ક્યાંક વિઝન એમને નહોતું મળતું કે શું કરવું, તો એ વિઝન હવે એમને મળી શકે છે. ક્રિસ્ટલ ક્લિયર રહેશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો તમારી રાશિ ધનની છે, પણ ધન આવતું નથી. આ અઠવાડિયે ધન આવી શકે છે. અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિચાર કરી રહ્યા છો, બીજા રાજ્યમાં જઈને વ્યવસાય કરવાનું વિચાર કરી રહ્યા છો, તો બીજા રાજ્યમાં પણ તમે જઈને વ્યવસાય કરી શકો છો. જે લોકો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે એમના માટે પણ સપ્તાહ સારું છે. પણ કોઈના ભરોસે બેઠા ના રહેતા, કોઈનાથી ઉમીદો ના રાખતા. ભરોસે જો બેઠા રહેશો, એક્સપેક્ટેશન રાખશો, તો ખરેખર આપણે એક્સપેક્ટેશન તૂટી શકે છે. માનસિક શાંતિ તમને આ અઠવાડિયે ધન રાશિના જાતકો મળશે. સંબંધીઓ સાથે સારા સંબંધો રહેશે અને સહયોગ પણ મળશે. આ અઠવાડિયું તમારું છે, એન્જોય કરો. બિલકુલ ચિરાગભાઈ, એક દર્શક મિત્ર અમદાવાદથી ભૂમિબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું. જી ભૂમિબેન, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? મારા નણંદ વિશે પૂછવું છે. એમની જન્મ તારીખ 20/2/74, જન્મ સમય 2:32 બપોરે, અને રહે છે બોમ્બે. તો એમનું ઘર છે, પણ છે એનાથી થોડું મોટું ઘર લેવું છે, તે ક્યારે થશે? મોટું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો તો નવેમ્બર 2024 થી લઈને 5મો મહિનો મઈ 2025 સુધીનો સમય સારો છે. આ 7 મહિનામાં તમે બદલાવ કરી શકો છો. ખરેખર થઈ પણ જશે. બિલકુલ. બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી ભાગ્યશ્રીબેન જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, ભાગ્યશ્રીબેન, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો? જન્મ તારીખ 15/6/92, સમય 1:05, અને જન્મ સ્થળ અહીંયા મણિનગર. પ્રશ્ન શું છે આપણું? બાબાના મેરેજ માટે પૂછ્યું હતું. ભાવિક રમેશભાઈ પારેખ. બાબાના લગ્નના યોગ 2025માં સારા દેખાય છે, અને જો એન્ગેજમેન્ટ કે તમે
પાત્ર શોધવાનો વિચાર કરી રહ્યા છો કે શોધી રહ્યા છો, તમને નહોતું મળતું, તો એ પાત્ર તમને સપ્ટેમ્બર 2024 સુધી મળી શકે છે. થોડુંક વધારે ફોકસ કરવાની જરૂર લાગે છે અને તમે જે ભગવાનમાં કે જે માતાજીમાં માનતા હો એમની એક બાધા તમે જરૂરથી રાખજો. ખરેખર આપણને ફાયદો થશે. બિલકુલ ચિરાગભાઈ, તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ વાત કરીશું અન્ય રાશિફળની. વેલકમ બેક. તો ચિરાગભાઈ, હવે આપણે વાત કરીશું હવેની જે 3 રાશિ છે તે રાશિ ફળ શું કહે છે. હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે યાત્રાના સારા યોગ છે. તમારા કામમાં તમારો જે ઉત્સાહ છે એ વધશે. વેપારમાં સારો લાભ મળી શકે છે. એમ ગણી લો કે તમે નવા લોકોને મળશો અને એ લોકો તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમને તમારા જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ કાર્યમાં તમને લાભ મળી શકે છે. પ્રેમ સંબંધમાં તમારે સાવધાનીથી ચાલવું પડશે. મકર રાશિના જાતકો, યાત્રા તમારા જીવનમાં ખરેખર લાભ લઈને આવનાર છે અને ફાડી નાખશો આપ. એમ ગણી લો કે ખરેખર આપ ઘણું બધું અચીવ કરી શકો છો. જે તમે પાસ્ટમાં એફર્ટ્સ આપેલા, કદાચ એનું રિટર્ન તમને નહોતું મળતું, તો આ અઠવાડિયે એ રિટર્ન તમને મળી શકે છે. નવા કોન્ટ્રાક્ટ્સ, નવા ટેન્ડર્સ અને નવા ક્લાયન્ટ્સ તમને મળી શકે છે. મકર રાશિના જાતકો, હવે સમય આવી ગયો છે બદલાવનો. કોઈ પણ પ્રકારનું બદલાવ કરવાનો વિચાર કરી રહ્યા છો તો કરી નાખો. આપ ખરેખર પોતાનો ડંકો વગાડી શકો છો. આ અઠવાડિયું બુધ અને શુક્ર તમને ખરેખર સ્ટેબિલિટી પણ આપશે, ગ્રોથ પણ આપશે અને સક્સેસ પણ આપશે. સાથે સાથે ચંદ્રની જે સ્થિતિ છે એના લીધે તમને જે મેન્ટલ સ્ટ્રેસ હતું, જે અડચણો આવી રહી હતી, એન્ઝાયટી, ડિપ્રેશન, એ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે. એટલે માનસિક શાંતિ તમને મળી શકે છે. આ અઠવાડિયું જબરદસ્ત રહેશે. એન્જોય કરો. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, મંગળ તમને આ અઠવાડિયે એક પુશઅપ આપી શકે છે. તમે ખરાબ આદતો, ખરાબ લોકોથી, ખરાબ સંગતોથી દૂર રહેશો તો એ આપણા માટે સારું રહેશે. વાહન ચલાવી રહ્યા છો, યાત્રા કરી રહ્યા છો, ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો સેહતનું ધ્યાન રાખજો. મલ્ટીનેશનલ કંપની, કોઈ પણ કંપનીમાં તમે તમારું જે સપનું હતું કે ભાઈ મારે આ કંપનીમાં કે આ ઓફિસમાં મારે કામ કરવું છે કે આ લોકો સાથે કામ કરવું છે, તો એ ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને મળી શકે છે. કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયું તમને ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવાની છે. એટલે સામેથી આવશે ઠીક છે, પણ સામેથી કેવી રીતે લાવવી એ તમારા હાથમાં છે. એમ ગણી લો કે આ અઠવાડિયું તમે ઘણું બધું કરી શકો છો, પણ એક સાથે 5 કાર્યો કરતા એક કાર્ય ઉપર તમે જો ફોકસ કરશો તો ખરેખર આપણને મજા આવશે. સંતાન પ્રાપ્તિનું વિચાર કરી રહ્યા છો, અડચણો આવી રહી હતી, સારા પરિણામો નહોતા મળતા, તમે મંગળવારના દિવસે અને શનિવારના દિવસે તમે જે ભગવાનમાં માનો છો એમની બાધા રાખજો. ખરેખર આપણને કંઈક સારા પરિણામો આવનારા સમયમાં મળી શકે છે. કુંભ રાશિના જાતકો, અઠવાડિયું આપણું સારું રહેશે. છેલ્લી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, આ અઠવાડિયે ભાગ્યનો ઉદય મળી શકે છે જોવા તમને. એટલે કે કંઈક બદલાવ તમને જોવા મળી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે. કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, વિચારીને કરશો તો તમને લાભ મળશે. જલ્દબાજીમાં, ઉતાવળમાં કોઈ પણ કાર્ય ના કરતા. કોઈ પણ પ્રકારની લોન માટે અપ્લાય કરેલું છે તો એ લોન ક્યાંક ને ક્યાંક અટકી રહેલી હતી, તો એ અટકેલી લોન, એ જે અડચણો આવી રહી હતી, એ અડચણો પણ હવે દૂર આ અઠવાડિયે થઈ શકે છે. પેપર વર્કમાં કોઈ ઇસ્યુ આવી રહ્યા હતા, વિઝા ઇસ્યુઝ આવી રહ્યા હતા, તો એમાં પણ તમે ખરેખર ધ્યાન આપશો તો એનું નિકાળ આવી શકે છે. તમને શું કરવાનું રહેશે? આ અઠવાડિયે શનિવારના દિવસે શનિ મહારાજના મંદિર જઈને કાલા તલ અને સરસોનું તેલ તમે
શનિ મહારાજને અર્પણ કરશો તો જે લોકોના જીવનમાં શનિની પનોતી ચાલી રહી છે કે શનિની મહાદશા છે, અંતરદશા છે કે શનિના લીધે તમારા કામો અટકી રહેલા, એ અટકેલા કામો હવે તમને પૂર્ણ થતા દેખાશે. મીન રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે ખરેખર સારું છે અને આપણને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. એક ઓપોર્ચ્યુનિટી તમને જરૂરથી મળશે, એન્જોય કરો. બિલકુલ ચિરાગભાઈ, પાટણથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપનું નામ, જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો. હેલો, હેલો, આપના નામ, પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. જીનલ ખમારો વાત કરું છું પાટણથી. જી, અમારું મકાન જે વેચવું છે પણ વેચાતું નથી. આપણી જન્મ તારીખ શું છે? 26/09/1999. તમે ઘર વેચવાનું છે, વેચાતું નથી, તો ઘર વેચવાનું તમે અત્યારે 3-4 મહિના રોકાઈ જાઓ, એના પછી પ્રયત્ન કરો. મને લાગે છે કે આ વર્ષના અંત સુધી ઘર તમારું વેચાઈ જશે. અને ઇમ્પોર્ટન્ટલી તમે જે કિંમત રાખી છે, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા રાખી છે, તો કદાચ 90 પણ મળે તમને તો પણ આપી દેજો, થઈ જશે, ઘર તમારું વેચાઈ જશે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે કલોલથી. ધરાબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો. 2/4/2007 પ્રિન્સ નામ છે, એને અમેરિકા મોકલવાનું છે. તો એના ધરાબેન, જો તમે તમારા બાબાને કે જેમની પણ આ બર્થ ડિટેલ્સ આપી છે, અમેરિકાનું તમે વિચાર કરો છો કે વિદેશનું વિચાર કરી રહ્યા છો, પણ મને અત્યારે 2-2.5 વર્ષ સુધી લાગતું નથી, તો અત્યારે થોડુંક રોકાઈ જાઓ. 2026માં તમે ટ્રાય કરજો, 26 અંતની આસપાસ, તો ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. બિલકુલ. ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. અન્ય એક દર્શક મિત્ર પણ જોડાયા છે. હેલો, તો ચિરાગભાઈ, આપણે રાશિફળની વાત કરીએ. હવે એ વાત કરીએ કે ઘણા બધા એવા લોકો છે કે જે કલર આધારિત દિવસ દરમિયાન કપડાં ધારણ કરતા હોય છે, વસ્ત્રો પહેરતા હોય છે, તો એ વિશે પણ થોડી માહિતી આપશો દર્શક મિત્રો. જો તમે એમ તો જોવા જઈએ તો એસ્ટ્રોલોજીના અલગ અલગ ઘણા બધા ભાગો છે, કે તમે એને કલર થેરાપી કહો કે ન્યુમરોલોજી કહો કે ટેરેટ કાર્ડ કહો, પણ બિલકુલ આ જવાબ પણ લઈશું. પરંતુ અમદાવાદથી દિલીપભાઈ દર્શક મિત્ર એક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન, મારી જન્મ તારીખ છે 1/1968 અને મારે એક કામ છે કે સરકારી લોન મેળવેલી છે તે અટકી રહી છે, શું કારણ છે? દિલીપભાઈ, હવે તમારા પેપર વર્કમાં કે કંઈ પણ ઇસ્યુ હશે, કંઈક તો હશે કે જેના લીધે અટકી રહી છે. પણ મને લાગે છે કે જુલાઈનો જે મહિનો છે, જુલાઈ ઓગસ્ટનો મહિનો, એ આપણા માટે સારું છે. તો જે લોન માટે આપે અપ્લાય કરેલું છે સરકારી લોન માટે, તો એ લોન તમને આ 2 મહિનામાં મળી શકે છે. એની પાછળ પડી જજો બળદની જેમ, ખરેખર તમારું કામ થઈ જશે. બિલકુલ. તો ધન્યવાદ દર્શકો. આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતીના જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ઉપયોગી માહિતી પૂરી પાડવા. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.